નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 મેથેમેટિક્સ ગણિતનું પેપર, બરાબર। ક્વેશ્ચન બેંક 5મી જાન્યુઆરી 2024। ઓકે, તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિભાગ એ અહીં આપણને આપેલો છે, ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। ઓકે, તો જોઈએ પહેલું, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ખરું। બીજું, લંબચોરસ એ ચોરસ છે, તો શું આવશે? ખોટું। ત્યાર પછી ત્રીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે, તો જવાબમાં આવશે ખોટું। ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે, ખરું। પાંચમું, ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તથા સમાન હોય છે, ખરું। ઓકે, તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો વોટ્સએપ પર, અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપી દેજો। અને PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, સમબાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC 16 સેમી છે તથા વિકર્ણ BD 12 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી થાય, તો જવાબમાં આવશે 10। બીજું, ત્રિકોણને બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે। ત્રીજું, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જો ખૂણો A 105 અંશ હોય તો ખૂણો C કેટલો થશે? 105। ચોથું, જો ચતુષ્કોણના વિકર્ણો સમાન તથા તે પરસ્પર કાટખૂણે દુભાગે તો ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે। ત્યાર પછી, સમબાજુ ત્રિકોણ ABCમાં AB, BC, AC ના મધ્યબિંદુઓ અનુક્રમે D, E, F છે। AB 6 સેમી તો ચતુષ્કોણના DECFની પરિમિતિ ખાલી જગ્યા થાય, જવાબમાં લખો 24। હવે અહીં આપણને આપેલા છે વિકલ્પો। આગળ ખાલી જગ્યાઓ અને ખરા ખોટાનું જેવી રીતે સોલ્યુશન કર્યું એવી જ રીતે આપણે વિકલ્પનું પણ સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અન્ય તમારે વિડીયો જોવા હોય ધોરણ 10 અને 9 એસએસના વિડીયો છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે ચેનલ પર મુકાઈ ગયા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે PDF અને એ વિડીયો બંને જોઈ શકશો। વિકલ્પ અહીં આપણને આપેલો છે પહેલું, જો ચતુષ્કોણના વિકર્ણો સમાન ન હોય પણ પરસ્પર કાટખૂણે દુભાગે તો ચતુષ્કોણમાં શું આવશે? સમબાજુ છે। બીજું, AB અને CD જેના વિકર્ણ હોય તે ચતુષ્કોણ ADBC છે। ત્રીજું, ત્રિકોણ ABCમાં AB, BC અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે DE અને F છે, તો ત્રિકોણ DEFની પરિમિતિ 12 હોય તો ત્રિકોણ ABCની પરિમિતિ કેટલી થશે? તો કે 24 થાય। ઓકે, ત્યાર પછી ખાલી જગ્યા કે જેને ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ, જવાબમાં આવશે લંબચોરસ। ત્યાર પછી જોડકા જોડો। એમાં પહેલું, સામસામેની બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન, તો એમાં આવશે સમાંતર બાજુ। ત્યાર પછી બધી જ બાજુઓ સમાન તથા વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, તો એમાં આવશે લંબચોરસ। ત્યાર પછી આવેલું છે બધી બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન અને કાટખૂણે દુભાગે, અને બીજું છે સામસામેની બાજુઓ સમાન અને વિકર્ણો અસમાન, તો જવાબ આવશે પહેલો અને બીજો। ત્યાર પછી વિભાગ B આપેલો છે, બરાબર। એમાં દરેકના કેટલા ગુણ છે? તો કે 2 ગુણના દાખલાઓ અહીં આપેલા છે। હવે ત્યાર પછી આપણને વિભાગ C આપેલો છે। હવે પ્રશ્ન નંબર 2 છે, એમાં વિભાગ A
એના સોલ્યુશન જોઈએ આપણે તો પહેલું, વર્તુળની કેન્દ્રમાંથી જીવાપટનો બળ જીવાને દુભાગે. બીજું, વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. ત્રીજું, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. ચોથું, 0 કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. ખૂણો 60 અંશનો હોય તો ખૂણો OAB ખાલી જગ્યા ત્રિકોણ છે તો જવાબમાં આવશે સમભુજ. પાંચમું, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A સમાંતર BCD આપેલું છે તો ખાલી જગ્યા શક્ય છે તો જવાબમાં આપણે લખીશું B. છઠ્ઠું, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ખાલી જગ્યા છે, જવાબમાં આવશે A. સાતમું, વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર હોય આ વિધાન કે જણાવો. બરાબર છે, તો સાતમાની અંદર આવશે ખરું. ખોટું છે કે ખરું તે જણાવવાનું છે. ટાઈપિંગ મિસ્ટેક થોડીક તમને આ પેપરમાં વધારે જોવા મળશે. ત્યાર પછી આઠમું છે, ચક્રીય ચતુષ્કોણના પાસના ખૂણા પૂરક હોય આ વિધાન ખોટું છે. નવમું, એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય આ વિધાન કેવું છે તો કે ખરું છે. 10મું, વર્તુળ એ સમતલીય આકૃતિ છે, ખરું. 11, વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય અંદર. 12મું, સમતલમાં આવેલ વર્તુળ તે સમતલના 3 ભાગ કરે. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના માપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો જીવા. ત્યાર પછી વિભાગ B આપેલો છે. 2 ગુણના પ્રશ્ન આપેલા છે. ઓકે, વિભાગ C અહીં આપેલો છે, દરેકના 3 ગુણ છે. ત્યાર પછી વિભાગ D 4 ગુણના દાખલાઓ આપેલા છે. આ જોઈએ આપણે તો અહીં આપણને શું કહ્યું છે તો કે કેટલા બિંદુઓ સામાન્ય છે તેની મહત્તમ સંખ્યા જણાવવાની છે. તો આમાં શું છે, કોઈ પણ બિંદુ સામાન્ય નથી. પહેલામાં તો 0 બિંદુ, આમાં પણ 0 બિંદુ, આમાં 1 બિંદુ સામાન્ય છે અને આમાં પણ 1. ઓકે, તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. બધા જ દાખલાઓના સોલ્યુશનની PDF હું તમને આપી દઈશ અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે શેર કરી કમેન્ટ જરૂરથી કરજો. જે પણ વિડીયોની જરૂર હોય એ જરૂરથી કમેન્ટમાં જણાવજો, હું તમને ત્યાં જવાબ આપી દઈશ. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.